નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ ફ્રેન્ચ ઇઝી છેમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે લેથ્ર ઝે એનો પ્રોનન્સિએશન એનો ઉચ્ચાર જોઈશું. લેથ્ર ઝેનો ઉચ્ચાર થાય છે ગ અથવા ઝ. હવે ક્યારે ગ કરવાનો છે અને ક્યારે ઝ કરવાનો છે તે આજના વિડીયોમાં જોઈશું. મિત્રો, ઝેનો ઉચ્ચાર ક્યારે ગ કરવાનો અને ક્યારે ઝ કરવાનો એ આજે આપણે આજના વિડીયોમાં જોઈશું. એક જનરલ રૂલ છે, એની અંદર કોઈ વખત એક્સેપ્શન પણ હોઈ શકે છે. એટલે 99% કેસમાં આ રૂલ અપ્લાય થાય છે, પણ કદાચ કોઈ એક્સેપ્શનલ કેસ હોય તેમાં કદાચ ના પણ થાય, પણ 99% કેસમાં આ રૂલ અપ્લાય થશે. તો મિત્રો, ઝે લેથ્રનો ઉચ્ચાર ગ ત્યારે કરવાનો છે જ્યારે ઝે આ ઓ યુ સ્વર એટલે આ ઓ યુ વોયલની પહેલાં હોય ત્યારે એનો ઉચ્ચાર ગ કરવાનો છે. આપણે એક્ઝામ્પલ જોઈશું. ગાર, તો આમાં જે છે જે એ આ લેથ્રની પહેલાં છે એટલે એનો ઉચ્ચાર ગાર. ગમ, જે છે એ ઓની પહેલાં છે એટલે એનો ઉચ્ચાર ગમ. એગ્યુ, એવી જ રીતે ગ ઝેનો ઉચ્ચાર ઝ ક્યારે થાય તો જ્યારે ઝે ઈ ઇગ્રેકની પહેલાં હોય ત્યારે એનો ઉચ્ચાર ઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, પાજ, આમાં જોઈએ તો જે છે એ ની પહેલાં છે એટલે એનો ઉચ્ચાર પાજ ઝ. લોજિક, આમાં જે છે એ ઈની પહેલાં છે એટલે એનો ઉચ્ચાર લોજિક ઝ. ત્રીજું છે મિત્રો જે એનો ઉચ્ચાર ઝ કરવાનો છે. નોર્મલી તમને ખબર જ છે કે ની પહેલાં હોય, જ્યારે જે ની પહેલાં હોય ત્યારે એનો ઉચ્ચાર ઝ કરવાનો છે. પણ જે આખો શબ્દ આ ઓ યુની પહેલાં હોય તો જે છે જેની પાછળ એ મ્યુટ થઈ જશે, સાયલન્ટ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, આપણે આખો શબ્દ લઈએ એક્ઝિજોન, એમાં તમે જે જોશો એ આની પહેલાં છે એટલે એનો ઉચ્ચાર ઝ થયો, એમાં છે એ સાયલન્ટ થઈ ગયો. નાજવાર, એમાં તમે જોશો છે એ સાયલન્ટ થઈ ગયો, એનો ઉચ્ચાર નાજવાર, એને જ બોલાય છે નાજવાર. છે ઓની પહેલાં છે એટલે નાજવાર. ત્યારબાદ વોયાઝર, એમાં જે છે એ યુની પહેલાં છે એટલે એનો ઉચ્ચાર ઝ થઈ ગયો, સાયલન્ટ થઈ ગયો. તો મિત્રો, આજના વિડીયોમાં 3 નિયમો ખાસ યાદ રાખજો. ઝેનો ઉચ્ચાર ગ ક્યારે કરવાનો છે તો જ્યારે જે આ ઓ યુ 3ની પહેલાં હોય ત્યારે એનો ઉચ્ચાર ગ કરવાનો છે. જે ઈ ઇગ્રેક એની પહેલાં હોય ત્યારે એનો ઉચ્ચાર ઝ કરવાનો છે. અને જે હોય તો એનો ઉચ્ચાર જ છે, સાયલન્ટ થઈ જશે, મ્યુટ થઈ જશે. મિત્રો, તો આજના વિડીયોમાંથી તમને કંઈક શીખવાનું મળ્યું હોય એવી આશા કરું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ થ્રુ મને જણાવજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારી ચેનલ ફ્રેન્ચ ઇઝી છે.